મારું નામ જસુભાઈ કરશનભાઈ ટોટિયા છે। હું 5 પીપળો ગામનો સરપંચ છું। અમારા આ વિસ્તારમાં જંગલી ભૂંડનો એટલો બધી ત્રાસ છે કે ખેડૂતના ટોટલી જે ખેતરમાં પડે ચાલી પચાસ ભૂંડનું ટોળું એટલે પાદર કરી દે। આ રામસિંહભાઈ લક્ષ્મણભાઈ વાળાના ખેતરમાં 3 તારીખ ને 4 ની વચ્ચે લગ્નગાળો હતો અને લગ્નગાળામાં એ ભાઈ થોડાક મોડા પડ્યા અને એ ભૂંડનું ટોળું આવી અને 2 વીઘા ઉપરનો પાક ઘઉંનો ભાવ નિષ્ફળ કરી નાખ્યો। અને આ ભાઈને ખેડૂતને એની આજીવિકા ઘઉં ઉપર જ છે। મગફળીમાં તો ચોમાસાના લીધે બધી નુકસાની થઈ ગઈ હતી, ખેડૂતને એ માટલો લાગ્યો છો। એના ભેગા ભેગ પાછો આ ભૂંડના ત્રાસથી ઘઉં થોડીક આશા હતી એની પર પાણી ફરી રહ્યું છે। ભૂંડનો ત્રાસ આજે 5-6 વર્ષથી આવું ને આવું ચાલે। જંગલ ખાતાને અમો વારંવાર આવી ભલામણ કરતા પણ એની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી। અને આ વિસ્તારમાં જંગલી જાનવરો દીપડા, સિંહ એવા પુષ્કળ પ્રમાણમાં રહે છે અને વહોપુર રાતે કરવા હોય તો જોખમમાં બધું કરવું પડે એમ છે। એટલે મારે જંગલ ખાતાને એટલું કહેવાનું છે કે આ ભૂંડનો ગમે રીતે નાશ કરો અથવા તમે એને પકડીને લઈ જાઓ અને આ જંગલી જાનવરોને પણ અહીંથી પકડી જાય એવી મારી વિનંતી છે।